અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જગન્નાથજી મંદિરેથી ભવ્ય જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં ભક્તો જોડાયા. જળયાત્રાને ધ્યાનમાં રાખી સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો. જળયાત્રા નિજ મંદિરેથી પ્રસ્થાન કરી સાબરમતી નદીના ભૂદરના તટે પહોંચી હતી, જ્યાં વૈદિક અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે પીટરના 108 કળશમાં નદીનું પવિત્ર જળ ભરવાની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. ત્યારબાદ આ જળથી ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીનો જળાભિષેક કરવામાં આવ્યો અને ગજવેશના દિવ્ય દર્શનનો લાભ ભક્તોએ લીધો. ધાર્મિક પરંપરા મુજબ જળાભિષેક બાદ ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી આગામી 15 દિવસ માટે મોસાળ સરસપુર ખાતે વિરાજમાન રહેશે. ધાર્મિક માન્યતા અનુસાર જેઠ માસની અસહ્ય ગરમીમાં ભગવાનને શીતળતા પ્રદાન કરવા માટે દર વર્ષે આ જળયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આગામી 16 જુલાઈએ ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા ભવ્ય રીતે નીકળશે, જેને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.